ગરમ તેલમાં ઉમેરતા તળાઈને એકદમ મોટા મોતી જેવા અને દૂધ જેવા સફેદ ઉજળા અને અંદરથી ક્રિસ્પી ફરસા નાયલોન સાબુદાણા અને તેનો ફરાળી ચેવડો અત્યારે ચાલતી નવરાત્રીમાં કે હમણાં આવતી રામનવમી કે એ પછીના અધિક માસમાં ઉપવાસમાં ફરાળ માટે આ રીતથી સાદા સાબુદાણામાંથી નાયલોન સાબુદાણા એકવાર બનાવી લો ને એટલે આ નાયલોન સાબુદાણા બનાવી અને આખું વર્ષ સાચવી શકાય. અને જ્યારે પણ ફરાળમાં ખાવા હોય ને તો ફક્ત તેલમાં તળો એટલે ઇન્સ્ટન્ટ નાયલોન સાબુદાણા તૈયાર. અને હા, તેમાંથી બનતો નાયલોન સાબુદાણાનો ચેવડો પણ હું તમને બતાવું. તમારી પસંદગી છે કે તમને શું ભાવે છે. તો અહીં સાબુદાણા 1 કપ મેં લીધા છે, જે 2 થી 3 વખત પાણીથી ઘસી અને ધોઈ સાફ કરી લેવાના, જેથી તેનો સ્ટાર્ચ છે ને તે સાવ દૂર કરવાનો. નાયલોન સાબુદાણાનો એક એક દાણો છૂટો કરવા માટે સાબુદાણા એકદમ સરસ સાફ કરવા જરૂરી છે, તો જ બધો સ્ટાર્ચ નીકળી જશે. આ પહેલી અને ખાસ ઉપયોગી ટિપ્સ છે, માટે આ ધ્યાન રાખવાનું. સાફ કરેલા આ સાબુદાણામાં 1 કપ સાબુદાણા સામે 1.5 કપ પાણી ઉમેરી મેં 5 થી 6 કલાક પલાળ્યા હતા, જેથી જુઓ અહીં સાબુદાણા પલળી એકદમ સરસ મોટા અને અંદર સુધી સોફ્ટ થઈ ગયા છે. સાબુદાણા પલાળ્યા પછી પાણી રહ્યું હોય ને તો તેને ગાળી લેવું. અહીં સાબુદાણા કોરા છે માટે મેં નથી ગાળ્યું. હવે ઈડલી ઢોકળાના સ્ટીમરની હોલવાળી ડીશ લીધી છે. ડીશમાં થોડું એવું તેલ ઉમેરી એક સરખું ફેલાવી તળિયે લગાવી દેવું. એ પછી ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા રાખેલું સ્ટીમરમાં નીચે પાણી ઉકળી ગયું છે તો ઉપર આ ડીશ ગોઠવી દેવાની. અને હવે આ ડીશમાં પલાળેલા સાબુદાણા છે ને તે ધીમે ધીમે કરી અને બધા છૂટા ફેલાવી દેવાના, જેથી આ સાબુદાણા સ્ટીમ થાય ને તો એકબીજા સાથે ચીપકે નહીં અને દાણે દાણો છૂટો રહે. અહીં ધ્યાન એ જ રાખવાનું કે સાબુદાણા આ રીતે સ્ટીમ કરતા પહેલા સ્ટાર્ચ નીકળી જવું ખૂબ જરૂરી. સાબુદાણા ફેલાઈ ગયા પછી માત્ર 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ફ્લેમ પર આ સાબુદાણાને સ્ટીમ થવા દેવાના છે, જેથી સ્ટીમ પણ થઈ જશે અને ટ્રાન્સપરન્ટ થશે. સાબુદાણા સ્ટીમ થાય છે ને એ દરમિયાન એક કામ ખાસ યાદ કરી અને કરી લેવાનું. તો અહીં એક મેં મોટો બોલ લઈ તેમાં નોર્મલ રૂમ ટેમ્પરેચર પર હોય ને તેવો 1.5 થી 1 લીટર પાણી લીધું. તેની અંદર બરફ છે ને તે આખી પ્લેટ મેં ઉમેરી દીધી. બરફવાળું ઠંડુ ચીલ પાણી તૈયાર રાખવાનું છે. શા માટે તે હું તમને આગળ બતાવી. હવે ગણી અને 5 મિનિટ પછી સ્ટીમરનું ઢાંકણ ખોલતા અહીં જુઓ સાબુદાણા સ્ટીમ થઈ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. થોડા એવા એકબીજા સાથે તમને ચીપકી ગયેલા લાગશે. તો આમાંથી છૂટા છૂટા નાયલોન સાબુદાણા કેમ બનાવવા ને એ હું તમને બતાવું. અહીં જારામાં જેટલા સાબુદાણા સમાય ને તેટલા લઈ લેવાના અને તુરંત જ ગરમા ગરમ આ સાબુદાણાને બરફવાળા ચીલ ઠંડા પાણીની અંદર ઉમેરી દેવાના અને સહેજ એવું ચલાવવાનું. આ રીતે ચલાવવાથી દરેક ચીપકેલા સાબુદાણા છે ને તે એકબીજાથી છૂટા થવા લાગે. બસ આ જ રીતે બાકીના સ્ટીમ થયેલા સાબુદાણા છે ને તે વારાફરતી ઉમેરતા જવાના અને સહેજ સહેજ ચલાવી લેવાનું. બધા સાબુદાણા ચીલ પાણીમાં ઉમેરાઈ જાય ને એટલે આ પાણી ઠંડુ જ છે માટે હાથથી સહેજ ચલાવશું ને એટલે દરેક સાબુદાણાનો દાણે દાણો છૂટો થઈ જાય. બસ આ છૂટા કરવા જરૂરી છે, જેથી સાબુદાણામાં વધારેનો સ્ટાર્ચ હશે ને તો તે પણ દૂર થઈ જશે. હવે આ એકદમ મોતીના દાણા જેવા છૂટા થયેલા સાબુદાણાને ગાળવાના. તો આ સમયે ગળણી લઈ પાણી સહિત જ તેને ગાળી લેવાના, જેથી પાણી સાથે બધો સ્ટાર્ચ છે ને તે ગળાઈ જશે. ઉપર રહેશે સ્ટાર્ચ વગરના માત્ર સાબુદાણા. બસ અહીં જો બધું પાણી ગળાઈ ગયું છે. હવે આ દાણે દાણો છૂટા થયેલા સાબુદાણાને કોટનના કપડામાં કે પછી પ્લાસ્ટિક શીટ ઉપર આ રીતે તડકામાં છૂટા છૂટો દાણો થાય ને એ રીતે અલગ ફેલાવી દે. અહીં જો આ સમયે તમને સાબુદાણા થોડા એવા પણ સ્ટીકી લાગતા હોય ને તો ફરી એક વખત બરફના પાણીમાં ડૂબાડી અને ચોખ્ખા કરી ગાળી લેવાના, જેથી રહ્યો સહયો સ્ટાર્ચ હશે ને તો તે પણ દૂર થઈ જશે. ધીમે ધીમે કરતા બધા સાબુદાણા છૂટા ફેલાવી ગયા છે. તડકામાં જો તમે રાખો ને તો 24 કલાક સુકવવા દેવાના અને ઘરમાં સૂકવો ને તો પંખા નીચે 2 દિવસ સૂકવો અને પછી 1 કલાક માટે ફક્ત તડકો આપી દેવાનો, જેથી આ સાબુદાણા સુકાઈને આવા જુઓ એકદમ સરસ ડ્રાય આખો વર્ષ સાચવી શકાય ને તેવા થઈ જશે. અહીં જુઓ 24 કલાક તડકામાં સૂક્યા પછી દાણે દાણો કેટલો ક્રિસ્પી છૂટો અને સફેદ કલરનો થયો છે. આવતા અવાજ પરથી ખ્યાલ આવે છે ને. તો આ તૈયાર થયા નાયલોન સાબુદાણા. આ નાયલોન સાબુદાણાને તમે એરટાઇટ જારમાં ભરી અને રાખી દો ને તો આખો વર્ષ સાચવી શકાય છે. અને પછી જ્યારે પણ ફરાળમાં તમારે બટેટા ના ખાવા હોય અને સાબુદાણાનો ચેવડો અથવા તો તળેલા સાબુદાણા બનાવી અને ખાવા હોય ને તો ફક્ત તળવાના. આજે આ નાયલોન સાબુદાણામાંથી હું તમને ક્રિસ્પી સાબુદાણાનો એકદમ સિમ્પલ ચેવડો બનાવી અને બતાવું. તો મેં સાથે થોડા એવા એટલે કે 1/4 કપ સિંગદાણા લીધા, સાથે ઘરમાં બનાવેલી બટાકાની સુકવણીનું ખમણ છે ને તે લીધું. હવે બીજી સાઈડ ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવાનું.
આ સમયે હવે મીડિયમ ફ્લેમ રાખી આ ગરમ તેલમાં થોડા એવા સાબુદાણા ઉમેરવાના. સહેજ એવો હોલ્ડ કરવાનો. લગભગ 20 સેકન્ડમાં ધીમે ધીમે કરી અને દરેક સાબુદાણા ફૂટવા લાગશે અને તુરંત જ તળાઈ અને ઉપર આવી જશે. ધીમે ધીમે કરતા જ લગભગ વધારે 20 સેકન્ડમાં જુઓ આખું કઢાઈ છે ને તે ઉપર ભરાઈ અને સફેદ દાણેદાર દૂધ જેવા સાબુદાણા તળાઈ અને તૈયાર થઈ ગયા છે. જુઓ કેટલા સરસ બહાર રેડીમેડ મળે તેવા જ બન્યા છે ને. બસ સમય ના બગાડતા તુરંત જ આ સાબુદાણાને તેલમાંથી નિતારી લેવાના અને એક મોટા બોલમાં કાઢી લઈશ. આ રીતે તમે બીજી વાર પણ જોઈ લો કે સાબુદાણા ઉમેરી 20 સેકન્ડ જેવો હોલ્ડ કરશો ને એટલે તે ફટાફટ તળાઈ અને તેલમાં ઉપર તળવા લાગશે અને આખી કઢાઈ જાણે મોતીના દાણાથી ભરાઈ ગઈ હોય ને તેવી લાગે. બસ બધું આ રીતે ધીમે ધીમે કરી સાબુદાણાને તેલમાંથી નિતારી અને બોલમાં કાઢ્યા પછી હવે અહીં મેં લીધેલા શિંગદાણા છે ને તેને પણ હું ઝારામાં ઉમેરી અને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર તળી લઈશ જેથી તે એકદમ ક્રિસ્પી થયેલા શિંગદાણાને પણ તળેલા સાબુદાણા સાથે ઉમેરી દઈશ અને એ પછી ગેસની મીડિયમ ફ્લેમ પર સુકવણીનું બટેટાનું ખમણ છે ને તે પણ તેલમાં ઉમેરી અને તળી લેવાનું. દૂધ જેવું સફેદ આ ખમણ પણ હવે તળેલા સાબુદાણા અને શિંગદાણા સાથે ઉમેરી દે. બસ બધું તળાઈ જાય ને એટલે પછી હવે ફક્ત મસાલો કરવાનો બાકી રહ્યો. તો અડધી ટીસ્પૂન મરી પાવડર ઉમેરીશ, અડધી ટીસ્પૂન મીઠું અને છેલ્લે અડધી ટીસ્પૂન ખાંડનો પાવડર ઉમેર. બસ વધારે કંઈ જ ના ઉમેરતા ઝારા વડે એકદમ સરસ ચલાવી અને મિક્સ કરવાનું જેથી ઉમેરેલી ખાંડ, મીઠું, મરી પાવડર છે ને તે તળેલા સાબુદાણા, બટાકાની વેફર અને શિંગદાણા ઉપર સરસ કોટિંગ બનાવી લે અને ટેસ્ટી ફરાળી ચેવડો બની અને તૈયાર કરી લે. અહીં જો લીલા મરચા અને મીઠા લીમડાના પાન ઉમેરવા હોય ને તો તે પણ તેલમાં તળી અને ઉમેરી શકાય છે. મેં તો આજે એકદમ સિમ્પલ નાયલોન સાબુદાણાનો ચેવડો બનાવ્યો. બસ આ રીતે આખા વર્ષ માટે નાયલોન સાબુદાણા બનાવી અને રાખી દો. મન થાય ત્યારે અને જ્યારે બટેટા ના ખાવા હોય ને તો ઇઝીલી તળી અને બનાવી શકાય તેવો અને દરેક સાબુદાણાનો દાણો એકદમ ફરસો, જરા પણ કડક નહીં તેવું બની અને તૈયાર થશે આ નાયલોન સાબુદાણા અને તેમાંથી બનતો ચેવડો. તો આ વિડીયો ખરેખર ઉપયોગી છે અને આવી રીત તમને કોઈ નહીં બતાવે. તો આ રેસીપી તમે આખી જોઈ હોય ને તો આ વિડીયો જેને પણ ઉપવાસ હોય, ફરાળ હોય કે ફરાળમાં અલગ અલગ ખાવાના શોખીન હોય તેને ચોક્કસથી શેર કરી દેજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી લેજો જેથી આવનારા અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.